શાળાવરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થોડા દિવસો પહેલા થયેલી ₹50 લાખની લૂંટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. જોકે પોલીસે ભારે મહેનત અને તપાસ કરીને 2 આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જોકે આ લૂંટની ઘટના બાદ સુરત શહેર પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. આ જ દિશામાં સચિન પોલીસ દ્વારા વિસ્તારમાં આવેલા તમામ બેંકોના મેનેજરો તથા જ્વેલર્સ અને આંગણિયા પેઢીના સંચાલકો સાથે લોક દરબારનું આયોજન કરી તેઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનના આધારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જુદી જુદી બેંકના મેનેજર તેમજ જ્વેલર્સના માલિકો તથા આંગણિયા પેઢીના સંચાલકોનું લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા ચોરી, લૂંટ, ધાડ જેવા ગંભીર બનાવો ન બનવા પામે તે માટે હાજર રહેલા બેંક મેનેજરનાઓને તેઓની બેંકમાં હથિયાર સાથે સિક્યોરિટી ગાર્ડ રાખવા તેમજ જ્વેલર્સના માલિકોને તેઓની જ્વેલર્સની દુકાનની અંદર તેમજ બહારના ભાગે લાંબી રેન્જ કવર કરતા હોય તેવી સારી ગુણવત્તા તથા નાઇટ વિઝન વાળા અને વધારે સ્ટોરેજ રહે તેવું ડીવીઆર સાથે કેમેરા લગાવવા માટે તેમજ સોના ચાંદીના દાગીના દુકાનો ઉપર લઈ આવતા હોય ત્યારે એક જ રસ્તાનો ઉપયોગ નહીં કરી અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરવો તેમજ જોખમ વધારે હોય અને જરૂર જણાય તો પોલીસની મદદ મેળવવા અંગેની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિવાય બેંક મેનેજરોને સાયબર ક્રાઇમ દ્વારા મ્યુલ એકાઉન્ટ ન બને તેની તકેદારી રાખવા અને આવું કોઈ એકાઉન્ટ બને તો તાત્કાલિક પોલીસના ધ્યાને દોરવું વગેરે આવશ્યક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.